રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સ્વર્ગવાસી હર્ષ ભલાણીના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં કન્યા શાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી સ્વર્ગવાસી હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ સહિત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનના નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 175થી વધુ દર્દીઓને વિવિધ રોગોના ડોક્ટરો દ્વારા તપાસી 40થી વધુ દર્દીઓના આંખોના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ 120થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરી બ્લડ બેંકને સુપૃત કરવામાં આવી હતી. તો આ રીતે સ્વર્ગવાસી હર્ષ ભલાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રભુદાસ મૂળજીભાઈ ભલાણી, મૂળ ગામ લાટ, હાલ ઉપલેટા, અને અમે 30 વર્ષ ત્યાં ઉપલેટા જઈએ છીએ. અને મારા પુત્રના અવસાન નિમિત્તે આ 7મો આરોગ્ય કેમ્પ રાખેલ છે અને રક્તદાન કેમ્પ સાથે રાખેલ છે. અને લોકોને ફાયદા થાય, ઉપયોગમાં આવે એવું સેવાનું કામ માનવ સેવા ટ્રસ્ટ તથા કડવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત યોજના કરીને આયોજન કરીને બ્લડ કેમ્પ રાખેલ છે. ગામના અગ્રણીઓ વધારે સાથ સહકારથી બ્લડ ડોનર લગભગ 100 થી 150 આજુબાજુની બ્લડ ભેગું થશે એવો અંદાજ અમને લાગે છે. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી કડવા પટેલ સોશિયલ યુવા ગ્રુપ દ્વારા હર્ષભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં યુવાનોએ બોડી સંખ્યામાં રક્તદાન કર્યું. તેમજ આ આયોજનના ભાગરૂપે એક આધુનિક સર્વરોગ નિદાન કેમ્પ તથા આંખોની ચકાસણીનો કેમ્પ કરવામાં આવ્યો છે. અને આપ સૌને મારી વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં લોકો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે એવી મારી આપ સૌને વિનંતી છે. નમસ્તે. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાટ સરપંચ. આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનનો કેમ્પનું આયોજન કરેલ છે. આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે 12 ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે. અને અમારે સ્વર્ગવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી, લાટ ગામના વતની અને હાલ ઉપલેટા, અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજાનો છે. અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે. અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે. એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા જ સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે. બસ એ જ વસ્તુ. શર્ફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.